રામનવમીને લઈને અમરેલીના સાવરકુંડલામાં ભગવાન શ્રી રામની ભવ્ય શોભાયાત્રા નીકળી હતી। રામ જન્મોત્સવ સમિતિના નેજા નીચે આ શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। રજવાડી ઠાઠ સાથે નીકળેલી આ શોભાયાત્રામાં કોંગ્રેસ અને ભાજપના નેતાઓ સાથે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાયા હતા। જય શ્રી રામના નાદ સાથે સાવરકુંડલાના રસ્તાઓ ગુંજી ઉઠ્યા હતા। શોભાયાત્રાને લઈને ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। લોકોનામાં उत्साह पण छे के भगवान राम आराध्य देवनो जन्मदिवस होय त्यारे केम कोई पोतानी खुशी व्यक्त न करी शके ने एटला माटे हुं मानु छुं के सावरकुंडलानी बजारो आजे सांकड़ी पड़े छे। एवो जनसैलाब आजे उठो के श्रद्धानो विषय ए हजी नाना माणसोमां वधारे जळवायो छे। भौतिक सुखनी आडमां क्यांक धर्मने भूलनारा लोको होय छे, परंतु अमारा सामान्य शहेरना लोको, सामान्य गामडाना लोको આજે પણ ઈશ્વરના સહારે જીવે છે, એમાં સંપૂર્ણ શ્રદ્ધા રાખે છે। એવું પણ નથી કહેતો કે શહેરના લોકો ભૂલી ગયા છે, પરંતુ એ ભાગદોડ, એ ધંધા, એ રોજગાર, એની દોડધામને કારણે ક્યાંક નાના મોટી ધર્મની ઉજવણીઓ ભૂલાતી હોય છે, પરંતુ અમારો ગામડાનો નિર્દોષ નાગરિક ગમે તેટલી કામની વચ્ચે પણ ઈશ્વરમય હોય છે ને એના ઉત્તમ ઉદાહરણો આપણી સર્વ ધર્મ પ્રેમીઓને રામનવમીની શુભેચ્છા આપીશું। સાથે સાથે ભવ્ય શોભાયાત્રા જે વર્ષોથી સાવરકુંડલાની અંદર નીકળી રહી છે અને લોકોમાં થનગનાટ હોય છે, એક ઉમળકો હોય છે। ભગવાન રામનો આજનો દિવસ એ હિન્દુ ધર્મની અંદર સૌથી મોટો દિવસ ગણાતો હોય ત્યારે સર્વ ધર્મ પ્રેમીઓને